ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જોવાના છીએ વાક્યના પ્રયોગો, અથવા તો આપણે કહીએ છીએ જેને જે આપણા કોમ્પિટિશન એક્ઝામમાં પૂછાય છે કે વાક્યના પ્રકારો. તો મોટા ભાગે છે બહુ ઈઝી હોય છે, તેમ છતાં છે અમુક માઇનર મિસ્ટેકને કારણે આપણે સમજી શકતા નથી. તો આજે આપણે આ ત્રણ પ્રકારો છે જોવાના છે. મોટા ભાગે છે આ ત્રણ પ્રકારો તમારી સામે હોય છે કે આ મુખ્ય પ્રકારો છે. બીજા પણ છે આપણે કે પ્રશ્નાર્થ વાક્ય છે, ભાવાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે, પરંતુ જે મુખ્ય પ્રકારો છે આપણે પહેલા જોઈએ, પછી નેક્સ્ટ વિડીયોમાં છે આપણે એને જોઈશું. તો સૌથી પહેલા જોઈએ કે સાદું વાક્ય. હવે જો કે વાક્ય એટલે શું, તો એક સિમ્પલી એની ગુજરાતીમાં વાક્ય છે કે ઘણા બધા પદો મળીને અથવા ઘણા બધા પદોનો સમૂહ મળે છે ત્યારે શું થાય છે? વાક્ય બને છે. જેમ કે પદ એટલે શબ્દ કહેવાય, બરાબર ને? કે હું શાળાએ ગયો હતો, બરાબર? આવી રીતના 1 2 3 4 આપા 4 થી 5 પદ મળ્યા ત્યારે છે એક વાક્ય બન્યું. એવી રીતના જો કોઈ નિયમ નથી, કોઈ રૂલ્સ નથી કે 5 પદ હોવા જોઈએ, 4 પદ હોવા જોઈએ, એટલે કે 5 શબ્દ હોવા જોઈએ. જેમ કે અમુક શબ્દ છે આપણે વાક્ય સીધું જોઈએ છે કે ભાઈ ના. કોઈ પૂછે કે તમે આવશો, તો આપણે કહીએ ના, તો આપણે એક વાક્ય જ છે, બરાબર ને? પણ એમાં પદ કેવા છે? ઓછા છે. હવે આપણે જોવાના છીએ કે સાદું વાક્ય કોને કહેવાય. તો સાદું વાક્યનો સીધો જ નિયમ છે કે સાદું વાક્ય પોતે સ્વતંત્ર હોય છે. એમાં કોઈ કહેવાય કે વાક્યને જોડી શકે એવા, જો અહીંયા આપ્યું છે પણ, તે, આવી રીતના વચ્ચે કોઈ સંયોજક હોતા નથી. અહીંયા કોઈ સંયોજક હોતા નથી એટલે સમજી લેવાનું કેવું વાક્ય છે? સાદું છે. અને બીજું કે સાદા વાક્યની એક ખાસિયત છે કે ઉદ્દેશ્ય પ્લસ વિધેય. વિધેય એટલે કે આ છે આ ભણતર સારું છે, શું છે? વિધેય છે. અને ઉદ્દેશ એ કોણ છે? રમેશ. તો આવી રીતના સાદું વાક્ય હોય ત્યારે આપણે એને સ્વતંત્ર વાક્ય હોય છે ત્યારે આપણે એને સાદું વાક્ય કહીએ છીએ. જેવી રીતના બીજા પણ ઘણા વાક્યો લખી શકાય કે અમિત સરસ ગાય છે, બરાબર ને? આમાં કોઈ સંયોજક નથી, કોઈ સંકુલ વાક્યની જેમ એક વાક્ય બીજા વાક્ય ઉપર આધાર રાખતું એવું કંઈ નથી. તો તમારે સમજી લેવાનું કે આવું સાદું વાક્ય હોય. અને સાદા વાક્યની એક ખાસિયત એ છે કે એમાં એક જ બાબત વિશે વાત કરેલી હોય, બે બાબતો આવતી નથી. કે અમિત સરસ ગાય છે અને એવું કઈ આપ્યું છે? નથી આપ્યું ને? હા, એવું થાય કે અમિત સરસ ગાય છે પણ ભણવામાં ઠોઠ છે. જો એવું વાક્ય થઈ જાત તો કેવું વાક્ય થઈ જાત? મિશ્ર અથવા સંયુક્ત વાક્ય બની જાત. તો આપણે યાદ રાખવાનું છે કે સાદું વાક્ય હોય એનો એક જ વિધેય હોય, એક ઉદ્દેશ્ય હોય, ટૂંકમાં એ પોતે સ્વતંત્ર હોય છે. ત્યારબાદ જોઈએ મિશ્ર વાક્ય. મિશ્ર વાક્યમાં યાદ રાખવાનું છે અને, પણ, આવા બધા છે શું હોવા જોઈએ? સંયોજકો આવે. અને આવા સંયોજકો આવે એટલે સમજી લેવાનું કેવું વાક્ય છે? મિશ્ર વાક્ય અથવા સંયુક્ત. સંયુક્ત એટલે બેને જોડે છે. અહીંયા તમારી સામે ઉદાહરણ છે કે તે બાળક વાંચી શકે છે પણ બરાબર લખી શકતો નથી. તો આવી રીતના પણ, અને, આવા બધા ત્યારે આવા બધા સંયોજકો આવે ત્યારે સમજી લેવાનું કે આ કેવું વાક્ય છે? મિશ્ર વાક્ય છે. અને અહીંયા પણ જુઓ કે એક બાબત છે કે બંને બાબતો છે એકબીજા સાથે જોડાયેલી છે. વાંચવું, લખવું, બરાબર છે? એક આપણે વાક્ય ઉદાહરણ બીજું લઈ લઈએ. કે તે સરસ બોલ્યો પણ જીત્યો નહીં, બરાબર ને? અહીંયા જો કે પણ છે, બરાબર ને? તે
તે ખેતરે આવ્યો, આ એક વાક્ય છે, અને હું ગયો, આ બીજું વાક્ય છે, બરાબર ને? તો આ બંને વાક્યોને જોડતો કોઈ સંયોજક આવે તો સમજી લેવાનું આ કેવું વાક્ય છે, મિશ્ર વાક્ય છે. ત્યારબાદ જોઈએ સંકુલ વાક્ય. જુઓ તમે, આમાં થોડું કન્ફ્યુઝન થવાનું છે, સંકુલ અને સંયુક્ત. અહીંયા જુઓ તમને એમ થશે કે આ બેને જોડે છે, પરંતુ સંકુલ વાક્યની એક ખાસિયત એ છે કે એક આધાર વાક્ય હોય છે, અહીંયા બંને સ્વતંત્ર હોય, અને બીજું છે એ સ્વતંત્ર વાક્ય હોય છે. જેમ કે એક વગર છે બીજું ચાલી શકતું નથી. અહીંયા જુઓ, જ્યારે કામ પડે ત્યારે મને બોલાવજો, કે ત્યારે મને બોલાવજો, આ શું છે? સ્વતંત્ર વાક્ય છે. અને આ છે એનું આધાર વાક્ય. ક્યારે? જ્યારે કામ પડે, બરાબર છે? તો આવી રીતના છે સંયુક્ત વાક્ય છે અને સંકુલ વાક્ય છે. એમાં બે પ્રકારના વાક્ય હોય છે. એક વાક્ય છે બીજા વાક્ય ઉપર આધાર રાખતું હોય છે. જેમ કે આપણે જોઈએ કે જ્યારે તમે કહેશો ત્યારે હું આવીશ. એ જો આ વાક્ય છે એનો આધાર કોના ઉપર છે? આના ઉપર છે ને. તો આવી રીતના છે અલગ અલગ પ્રકારના વાક્ય છે કે તમને કોમ્પિટિશન એક્ઝામમાં પૂછી શકે છે. ખાસ આપણે યાદ રાખવાનું છે કે સાદું વાક્ય છે એકદમ સાદું હોય છે, એક જ સ્વતંત્ર વાક્ય હોય છે, એક ઉદ્દેશ્ય અને એક વિધેય હોય છે. મિશ્ર વાક્ય હોય એમાં શું હોય છે? તો સંયોજકો હોય છે, અને પણ. અને સંકુલ વાક્ય હોય છે એમાં એક આધાર વાક્ય હોય છે અને એક શું હોય છે? સ્વતંત્ર વાક્ય હોય છે. જેમ કે હું જ્યારે ઘરે ગયો ત્યારે ત્યાં કોઈ હતું નહીં, બરાબર છે? તો આવી રીતના જ્યારે, ત્યારે આવી રીતના આવે છે ત્યારે સમજી લેવાનું આ કેવું વાક્ય છે? સંકુલ વાક્ય છે. તો આ 3 વાક્ય છે એના પ્રકારો આપણે જોઈ લીધા. નેક્સ્ટ ટાઈમ છે આપણે એના બીજા પ્રકારો જોઈશું. ફરી મળીશું.